ગણદેવી તાલુકાના ધોલાઈ ખાતે 66 કેવી સબસ્ટેશનનું અને ચીખલી તાલુકાના આમદરા ગામ ખાતે ખંખેરા નદી પરના અંદાજિત 100 કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું। નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ગણદેવી તાલુકાના ધોલાઈ ખાતે 66 કેવી સબસ્ટેશનનો અને ચીખલી તાલુકાના આમદરા ગામ ખાતે ખરેરા નદી પરના અંદાજિત 10 કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું। નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વીજળી આપણા જીવનનો અગત્યનો ભાગ છે। ગુજરાતની 4 કંપનીઓ છે જે ગુજરાતને વીજળી પહોંચાડે છે। આ કંપનીઓ સમગ્ર દેશમાં પણ અગ્રસ્થાને છે। ગુજરાત ગુણવત્તાયુક્ત વીજળી આપવામાં, સોલર સિસ્ટમ અપનાવવામાં, રિન્યુએબલ એનર્જીમાં સમગ્ર દેશમાં નંબર 1 છે। તેમને વીજ બચતમાં ગ્રાહકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે। નાણામંત્રીએ ઉમેર્યું હતું કે અંદાજિત રૂપિયા 15.57 કરોડના ખર્ચે સ્થાપિત બસ સ્ટેશનથી 11 ગામોના 6000થી વધુ લોકોને સાતત્યપૂર્ણ અને વિક્ષેપ રહિત વીજળી પૂરતા દબાણ પ્રાપ્ત થશે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે, ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત વિવિધ મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી।